આજથી મહિના દોઢ મહિના પહેલાની વાત કે ખાડી દેશોની અંદર કાળા ડિબાંગ વાદળા એના આકાશમાં નીકળ્યા. માણસો જોવા હાટુથી ઘરની બહાર નીકળ્યા. કરતા 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 હાંજ સુધીમાં ખબર પડી ગઈ કે ક્યાંક ક્યાંક ધડાકાના અવાજ પણ સંભળાણા છે. બુદ્ધિશાળી માણસોએ નક્કી કરી લીધું કે નક્કી હુમલો થયો છે. પોતાના જાસૂસોને જાગૃત કર્યા અને સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે આ તો ભાઈ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા હુમલા થયા છે. હા, આવડા મોટા દેશ એને અમે પૂગવું કેમ? તો કહેવાય છે ને કે અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને સાથે રાખીને કૃષ્ણ ભગવાન મેદાનમાં જોયું તો ધુરંધર માણસો સામે ઊભા છે. એક કરતા એક ચડ્યા. અને પાડવા કેમ? તો કે નબળી કડીને પકડો. અને કહેવાય છે કે 18 દિવસની અંદર ટાપ 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 કરતા બધાને પાડી દીધા. એવી જ રીતે ત્યાંના બુદ્ધિશાળી માણસો બધા દોડીને આવ્યા છે હોર્મુઝના કાંઠે. અને આમ નજર કરી તો દેશ વિદેશના કેટલાય વાહનો આમથી આમ જાય છે ને આમથી આમ જાય છે. ખાનમાં સમજી ગયા કે અહીંયા શટર પાડો એટલે ખળભળાટ મચી જાય અને બીજા દેશ છે એ આને સમજાય છે. પાડી દીધું શટર. દેશ વિદેશની અંદર કહેવાય છે કે ક્યાંક ડીઝલ, ક્યાંક પેટ્રોલ, તો ક્યાંક ગેસની ખામી સર્જાણી. દુનિયાની માલુકો જળહળતો દેશ એટલે ભારત. ભારતની અંદર ગેસની અછત સર્જાણી. ગેસ ઘટી ગયો, ગેસ નથી ઘટ્યો. તમારા પુલ ખૂટ્યા તો ભગવાને લાકડા સિદ્ધને આપ્યા છે. હોળીની અંદર ભડકા કરવા નહીં. પેટની અંદર ભૂખ લાગે ત્યારે ચૂલાની અંદર હકોરી એને હળગાવીને રાંધવા માટે લાકડ. તો ગેસ નથી, તમારા પુલ ખૂટ્યા. ભારતની માલુકો તમે કોદળા કરે એવી ગાયું નથી રહેવાતી અને સાણા થાપે એવી બાયું નથી રહેવાતી. તો ભોગવો.